કથામાં બોલવાનું આવે એટલે તમને બધાને એમ થાય કે પાછું વિક્ષેપ તો પડે ને. એ તો અમે ઊભા હોય ત્યાં સુધી બધા ના પાડે, પણ અંદરથી એમ થાય કે અત્યારે ક્યાં હવે ભગવાનના નામમાં વચમાં. પણ સત્સંગ આપણા બધા માટે ખૂબ જરૂરી છે. આપણે જે પ્રમાણેની જિંદગી જીવીએ છીએ એમાં આજે મારા શ્રી રાજેન્દ્ર પ્રસાદ જ્યારે જ્યારે મળવાનું થયું ત્યારે એમણે વખાણ કરે આપણા, એ વખાણ બધા રાજાને જાય. ભૂપેન્દ્રભાઈને એમાં ક્યાં કઈ તકલીફ. પણ જેટલા વખાણ સાંભળીએ, જેટલી તાલીઓ વધારે તમે પાડો, એ બધી અમારી જવાબદારી વધારતી જાય, અમારી જવાબદારી વધારતી જાય. જેના ઉપર વિશ્વાસ ના મૂક્યો હોય એ આપણને શું છેતરી જાય. પણ તમે આટલી બધી તાલી પાડીને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય, હવે એમાં ક્યાંક છેતરામણી થાય તો કેટલું દુઃખ થાય. એટલે એ ડબલ જવાબદારી સાથે, વિશ્વાસ સાથે અમારે કામ કરવું પડે. અને અમે એટલે જ જ્યારે જ્યારે સત્સંગમાં આવીએ તો અમે કંઈક સાંભળવાનું હોય, પણ હવે પરિસ્થિતિ જ એવી હોય કે આયા નથી, સ્વાગત થયું નથી, સ્વાગત થઈને બે શબ્દ બોલ્યા નથી કે ચલો ઉપડો હવે તમે. એટલે પણ બધાના એક એક શબ્દ ત્યાં બેઠા બેઠા તમે પ્રાર્થના કરો ને તે ભગવાન સાંભળે ને હું પ્રાર્થના કરું, બે એની પ્રાર્થના ભગવાન જોડે ભેગી થાય અને આપણું ગુજરાત સૌથી પહેલા વિકસિત રાજ્ય બને. અને વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું જે સંકલ્પ છે એમાં આપણે સૌથી વધારે લીડ લઈને આગળ વધીએ, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.